નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું દિલીપભાઈ વસાવા સાથે. દિલીપભાઈ વસાવા જે ભરૂચ લોકસભા પર ભારત આદિવાસી પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે, તેમની સાથે આપણે વાત કરીશું અને કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીશું. દિલીપભાઈ, આજે આપણે ઉમેદવારી નોંધાવી છે ભરૂચ લોકસભા પર અને ત્રિફાર્ક્યુ જંગ થવાનો છે, શું કહેશો? ભરૂચની જે જનતા છે, મતદારો છે, એમને જણાવવાનું કે સત્તા એમને પણ જોઈએ છે, સત્તા અમને પણ જોઈએ છે. બસ ફરક એટલો છે, સત્તા એમને રાજ કરવા માટે જોઈએ છે ને સત્તા અમને સેવા કરવા માટે જોઈએ છે. બસ એટલો ફરક છે. ને જે ભરૂચની જે જનતા છે અને ગુજરાત દેશમાં જુઓ તમે, મોંઘવારીના પ્રશ્નો છે. આજે જુઓ, મોંઘવારી એટલી બધી વધી ગઈ છે. આજે બેરોજગારી એટલી બધી છે દેશમાં. આજે સરકાર જે સંવિધાનથી ચાલતી છે, એ સંવિધાનમાં જ્યારે દેશ આ જે આપણો છે એ દેશ ગામડાથી બનેલો દેશ છે. આજે ખેતી પ્રધાન દેશ કહેવાય છે. તો ખેડૂતોના બી એટલા બધા પ્રશ્નો છે કે દિવસના લાઇટ પણ નથી આપતા ખેડૂતોને. જ્યારે ગામડાઓ છે એ જંગલી જાનવરોથી ભરેલા છે. ને બીજો મુદ્દો કે આખા દેશમાં જે ગામડાઓ છે એ ગામડાઓમાં ગ્રામ સભાઓ છે, એ ગ્રામ સભાઓ આજ દિન સુધી બની નથી. એ ગ્રામ સભાઓ બનીને અને જે ગામના લોકો છે એ ગામના લોકોને દરેક એમના જે પ્રશ્નો છે, મૂળભૂત પ્રશ્નો, એ મૂળભૂત પ્રશ્નો આજે કોઈ કહેતું નથી. આજે જે છે ગામના લોકો એટલી બધી તકલીફમાં છે કે એને રોજીરોટી માટે પણ સિટીમાં જવું પડે, ફેક્ટરીઓમાં જવું પડે છે. આજે આ સરકારો છે એ ઉદ્યોગોની સરકારો છે. જ્યારે આપણો દેશ ગામડાઓથી બનેલો હોય ત્યારે ગામડાના લોકોની પરિસ્થિતિ શું છે એ સરકારોએ ધ્યાન રાખવી જોઈએ. વિકાસ થવાથી કંઈ લોકોનું કામ થઈ નથી જવાનું કે રોડ રસ્તા બધું બતાવવામાં આવે છે મોડલ તરીકે ગુજરાતને, પણ એનાથી ગરીબી થોડી હટી જતી છે. આજે તમે વિચારો કે જ્યારે ગ્રામસભાઓ બનાવીને ગ્રામસભાને પોતાનો પાવર આપવામાં આવે, જે લોકોને આજે પાવર સરપંચ અને તલાટીને આપેલો છે તમે લોકોએ, આજે એ પાવર જો ગામના લોકોને આપવામાં આવે તો ગામડાના લોકો એમનું શિક્ષણ બી લઈ લેશે, આરોગ્ય બી લઈ લેશે ને એમના મૂળભૂત જે અધિકારો છે, એમના જે પ્રશ્નો છે એ જાતે સોલ્યુશન લાવી દેશે. શું લાગે છે, કેટલા મતથી જીત થઈ શકે? આજે મનસુખભાઈ વસાવા સાંસદ તરીકે છે અને ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે છે. તો ચેતરભાઈ વસાવા કહે છે કે 50,000 મતથી હું જીતીશ. મનસુખભાઈ વસાવા કહે છે કે હું 5 લાખથી વધારે મતોથી જીતીશ. તો હું એમને કહેવા માગું છું કે તમે બંને જે છે, આજે ઇન્ડિયા ગઠબંધન થયું એમાં ચેતરભાઈને જે ટિકિટ મળી, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને ભાજપ તો એક જ છે. આજે બીજેપીના ઘણા નેતાઓ એવું ઈચ્છી રહેલા છે કે ચેતરભાઈને જીતાડવાની લાઈનમાં છે. તો એ લોકો જો આ લાઈનમાં હોય તો અમે પણ દાવો કરીએ છીએ કે અમે એમના કરતાં ઘણા સારો મતો લાવીને અમે જીતનો દાવો કરી શકીએ છીએ. તમે કહી રહ્યા છો કે તમારી જીત નિશ્ચિત છે, તો દિલભાઈ, ભરૂચ જિલ્લાની કઈ કઈ સમસ્યાનું નિરાકરણ લાવવાની કોશિશ કરશો તમે જ્યારે લોકસભા ઉમેદવાર તરીકે જીતશો ત્યારે? ભરૂચ જિલ્લાની જે સમસ્યાઓ છે, આજે તમે ઝઘડિયા તાલુકામાં જુઓ કે કોલસાની ખાણો આવેલી છે, રેતીનું ખનન થઈ રહ્યું છે. આજે મોટા પ્રમાણમાં સિલિકા કાઢવામાં આવે છે, મોટા પ્રમાણમાં બ્લેક ટ્રેપ કાઢવામાં આવે છે. ત્યારે જ્યારે ગામડાઓ જે છે એ ગામડાઓ વિસ્થાપન થવાના છે, ત્યારે એ લોકો વિસ્થાપન થઈને જશે ક્યાં? આજે તમે જુઓ, અગાઉ જ્યારે માલજીપુરા ગામ રાજપાડીમાં કોલસાની અંદર ખોદવામાં આવ્યું ત્યારે એ ગામને સરકારે વસાવ્યું પણ નહોતું. તો આ 65 વર્ષથી જે છોટુભાઈ વસાવા સાહેબ લડે છે, તો એમણે એ લોકોનું ધ્યાન રાખી ને એમને સારસા ડુંગર કને જગ્યા લઈ આપીને વસાવ્યું છે. તો આ જે સૌથી મુદ્દો છે, હમણાં સળગતો મુદ્દો છે કોલસાનો. આજે વાલિયામાં બી 2 માઇન્સ ઓપન કરવાના છે આ લોકો અને ઝઘડિયામાં પણ 1 માઇન્સ ઓપન કરવાના છે.
જ્યારે આ વિસ્થાપન કરવાના છે ત્યારે આ સમગ્ર ભરૂચની લોકસભાની જનતાને આ જણાવતા એ છે કે આ કોલસામાં જે વિસ્થાપિત થવાના છે જે લોકો એમને આપણે બચાવવા પડશે અને એ સમગ્ર લોકોને એની જાણ કરવી પડશે. ભારત આદિવાસી પાર્ટીમાંથી કેટલા ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે? આજે દેશમાં જે ભારત આદિવાસી પાર્ટી છે એ ભારત આદિવાસી પાર્ટી તરફથી રાજસ્થાનમાં 5 ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. ગુજરાતમાંથી હું પોતે ઉમેદવારી કરી રહ્યો છું અને મધ્યપ્રદેશમાંથી એક ઉમેદવારી કરી રહ્યા છે અને આવનારા સમયમાં મહારાષ્ટ્રમાંથી ઉમેદવારી કરવા માટે અમે પ્રયાસો ચાલુ છે અને ઉમેદવારી કરાવવાના છે. આજે જુઓ રાજસ્થાનની જે જનતા છે, ગુજરાતની જે જનતા છે, મધ્યપ્રદેશની જનતા છે એ આજે એમના જે સળગતા પ્રશ્નોને જો કોઈ લઈ જઈ શકે એવું છે તો એ ભારત આદિવાસી પાર્ટી છે અને ભારત આદિવાસી પાર્ટી એ લોકોને જીત આપીને લઈ જશે. અને બીજો મુદ્દો કે જે ઈવીએમથી વોટિંગ થાય છે એ ઈવીએમ આજે કહી શકાય નહીં કે કઈ પાર્ટી જીતશે ને કોણ આગળ જશે. ભરૂચની જનતાને શું સંદેશો આપશો? ભરૂચની જનતાને એટલો સંદેશો આપવા માંગીએ છીએ કે આ મીડિયમના માધ્યમ દ્વારા અમે કહેવા માંગીએ છીએ કે જે આ બધા જે આપણા મૂળભૂત જે પ્રશ્નો છે રોજગારીના, જે આપણને આટલા વર્ષોથી મળતું નથી ને આપણા જે હક અને અધિકારની જે વાતો છે એ હક અને અધિકાર આપણને મળે અને એના ઉજાગર કરી અને દરેક માણસ એના વિશે જાણે અને આ નેતાઓ સામે બોલે અને મતદાનનો ખરો ઉપયોગ કરી ને અમારા જેવા નેતાને ચૂંટીને આગળ મોકલે તો એમના પ્રશ્નો ચોક્કસપણે સોલ્યુશન લાવીશું. તો આ હતા દિલીપભાઈ વસાવા, જે ભારત આદિવાસી પાર્ટીમાંથી ભરૂચ લોકસભા પર ઉમેદવારી કરી છે અને તેઓ કહી રહ્યા છે કે જો તે ભરૂચ લોકસભા પરથી જીતશે તો ચોક્કસ પ્રજાના પ્રશ્નો હલ કરવાની કોશિશ કરશે. સલાઉદ્દીન મલિક, ઝઘડિયા.